Hello everyone, my name is Hina Sheikh and I am currently working as teaching assistant at Gnan Manchi Innovative University at Law Department. Today we are going to discuss the Constitution of India. આજે આપણે એક એવા ટોપિકની ચર્ચા કરવા જઈએ છીએ કે જેના વિશે આપણે ગમે તેટલી ચર્ચાઓ કરીએ અથવા ગમે તેટલું આપણે એક્સપ્લેનેશન આપીએ લગભગ ઓછું જ પડશે. કારણ કે કોન્સ્ટિટ્યુશન એક એવી વસ્તુ છે કે જેના ઉપર આખા દેશનો જે છે એ પાયો રહેલો છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે કોન્સ્ટિટ્યુશન વર્ડ સંભળાય છે ત્યારે સૌથી પહેલો એના મગજમાં જે છે વર્ડ આવે છે એ છે રાઇટ્સ. બંધારણે આપણને મૂળભૂત અધિકારો આપ્યા છે, નાગરિકત્વ આપ્યું છે અને આપણે ભારતના સિટીઝન્સ છીએ એવો એક દરજ્જો આપ્યો છે. એ નેશન્સનું બ્લુપ્રિન્ટ છે. બ્લુપ્રિન્ટ ઇન ધ સેન્સ આપણે સામાન્ય ભાષામાં કહીએ તો જ્યારે આપણે કોઈ પણ પ્રોજેક્ટ અથવા કોઈ પણ કાર્ય કરીએ ત્યારે એનું એક બ્લુપ્રિન્ટ આપણી પાસે જે છે તૈયાર હોય છે. એટલે કે આપણે એ કાર્ય કઈ રીતે કરવું છે એ જે છે એ બ્લુપ્રિન્ટમાં હોય છે. એવી જ રીતે જ્યારે 1947માં આપણને આઝાદી મળી ત્યારે જે છે દેશને કઈ રીતે ચલાવવો અને લોકશાહી રીતે કઈ રીતે જે છે દેશ ચલાવવો એના માટેની એક બ્લુપ્રિન્ટ જેને આજે આપણે બંધારણ કહીએ છીએ એ અસ્તિત્વમાં આવ્યું. કોન્સ્ટિટ્યુશનના પાયા ક્યારથી શરૂ થયા? કોન્સ્ટિટ્યુશનના પાયા જે છે જ્યારથી ઇન્ડિયાની ફ્રીડમ ફાઇટ્સ ચાલુ થઈ, આઝાદીની ચળવળો વખતે ઘણા બધા લીડર્સ એવા હતા કે જેમણે સેલ્ફ ગવર્નન્સ એટલે કે ડેમોક્રેસી ઉપર જે છે ભાર મૂક્યો. એની સાથે બીજા જે લીડર્સ હતા, મહાત્મા ગાંધી છે, જવાહરલાલ નહેરુ હતા, એ બધાએ પોતાના સેલ્ફ ડિટર્મિનેશનથી જે છે અને પોતાની વિઝનરી લીડરશિપથી એટલે કે દૂરદ્રષ્ટિતાથી જે છે કોન્સ્ટિટ્યુશનના પાયા રોપ્યા. હવે આ કોન્સ્ટિટ્યુશન જે ત્યારના આઝાદીના જેટલા આપણા મહાનુભાવો હતા જેમના મગજમાં હતું કે આપણે દેશને લોકશાહી દેશ બનાવવો છે અને બંધારણીય અધિકારો લોકોને આપવા છે, પણ એના માટે કઈ રીતે પ્લાન કરવો અને કઈ રીતે શરૂઆત કરવી એ શરૂ થયું 1946માં કેબિનેટ મિશન પ્લાનથી. જ્યારે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એટલે કે બંધારણીય સભા ની રચના કરવામાં આવી. કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીને આર્કિટેક્ટ્સ ઓફ નેશન કહી શકાય, કારણ કે બંધારણીય સભામાં જેટલા પણ લોકો ટોટલ 389 મેમ્બર્સ 1946માં બંધારણ સભામાં બેસેલા હતા, જે આજે બંધારણ આપણે વાંચીએ છીએ એના ઘડવૈયા તરીકે આપણે એને ઓળખીએ છીએ કે જેણે આખું સ્ટ્રક્ચર જે છે તૈયાર કર્યું છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એ કમિટીના પ્રેસિડેન્ટ હતા અને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બાબા સાહેબ આંબેડકર હતા. કોન્સ્ટિટ્યુશન ડ્રાફ્ટ થયું તો એ ડ્રાફ્ટિંગ જે છે જ્યારે આખો દેશ ચલાવવો હોય ત્યારે કોઈ 1-2 દિવસમાં કોઈ પણ વસ્તુ થઈ જતી નથી. એની પ્રોસેસ ઘણી લાંબી ચાલી. 1946માં જ્યારે બંધારણીય સભા મળી, 1947માં જ્યારે આપણને આઝાદી મળી ત્યારે એક ઇન્ટેન્સિવ ડિબેટ ચાલુ થઈ. ડિબેટ એ બાબતે કે કઈ રીતે દેશને ચલાવવો અને એવી કઈ કઈ વસ્તુઓ બંધારણમાં આપણે સમાવેશ કરવો જેનાથી કરી અને લોકતંત્ર વ્યવસ્થિત રીતે ચાલી શકે. 1948માં ડ્રાફ્ટિંગ કમિટીએ પોતાનો પહેલો ડ્રાફ્ટ જે છે રજૂ કર્યો અને 1949માં ફાઇનલ અપ્રુવલ અને બંધારણ જે છે એ અમલમાં આવ્યું. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે બંધારણની વાત કરીએ ત્યારે એના ઘણા બધા ભાગોને મેળવી તો એ ઘણા બધા ભાગો જે છે એ ક્યાંથી લેવામાં આવ્યા? આપણને ખબર છે કે આપણું બંધારણ જે છે એ અલગ અલગ દેશોના બંધારણને જોડી અને બનાવવામાં આવેલું છે. તો એના જે પિલર્સ છે એને આપણે સામાન્ય ભાષામાં જ્યારે પણ આપણે બંધારણની વાત કરીએ ત્યારે એના પિલર્સ આપણને યાદ આવે. પિલર્સમાં જે છે પ્રિએમ્બલ છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે અને ફંડામેન્ટલ ડ્યુટીઝ છે. આ 4 વસ્તુઓ એવી બેઝિક વસ્તુઓ છે કે જ્યારે પણ આપણે કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ આ 4 વસ્તુઓની વાત આપણે પહેલા કરવી જોઈએ.
પ્રિએમ્બલ ની વાત કરીએ તો જવાહરલાલ નહેરુએ જે છે એ પ્રિએમ્બલ જે છે એ ડ્રાફ્ટ કરેલું હતું અને જાન્યુઆરી 22 ના રોજ 1947 આ પ્રિએમ્બલ જે છે એ અડોપ્ટ કરવામાં આવ્યું, એટલે કે એને એસેન્ટ મળી, મંજૂરી મળી. ફંડામેન્ટલ રાઇટ્સ ની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ફંડામેન્ટલ રાઇટ્સ જે છે આપણે પાર્ટ 3 માં આપવામાં આવેલા છે. આ બધા ફંડામેન્ટલ રાઇટ્સ ઇન્ડિયાના દરેક સિટીઝનને મળે છે. ફંડામેન્ટલ રાઇટ્સ થી આપણે આપણી સિટીઝનશીપ જે છે એ અપ્રૂવ કરીએ છીએ બેઝિકલી, કારણ કે ઇન્ડિયાના જેટલા સિટીઝન્સ છે એમને પોતાનું જીવન વિતાવવા માટે જેટલા અધિકારો જોઈએ એ બધા પાર્ટ 3 ફંડામેન્ટલ રાઇટ્સ ની અંદર આપેલા છે. જ્યારે આપણે આટલા બેઝિક અને મૂળ સ્ટ્રક્ચર ની વાત કરીએ તો આપણને ક્વેશ્ચન થાય કે આ ફંડામેન્ટલ રાઇટ્સ નો કોન્સેપ્ટ લેવામાં ક્યાંથી આવ્યો છે. ફંડામેન્ટલ રાઇટ્સ નો કોન્સેપ્ટ જે છે એ યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કોન્સ્ટિટ્યુશન માંથી લેવામાં આવેલો છે. ફંડામેન્ટલ રાઇટ્સ એવા રાઇટ્સ છે કે જે રાઇટ્સ ના વાયોલેશન પર તમે જે છે કોર્ટને અપ્રોચ કરી શકો છો અથવા કોર્ટમાં જઈને તમે માંગી શકો છો. એની સિવાય પણ ઘણા બધા એવા અધિકારો છે કે જે આપણે કોર્ટમાં જઈને માંગી નથી શકતા, પણ એવા સિદ્ધાંતો આપેલા છે કે જેનાથી રાજ્યને એક ગાઈડલાઈન મળે કે એમને રાજ્ય કઈ રીતે ચલાવવું. એ જે છે કોન્સ્ટિટ્યુશનના પાર્ટ 4 માં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી નામથી આપવામાં આવેલા છે અને આ કોન્સેપ્ટ જે છે એ આયર્લેન્ડના કોન્સ્ટિટ્યુશનમાંથી લેવામાં આવેલો છે. હકોની જ્યારે વાતો થાય છે ત્યારે આપણે ફરજો ન ભૂલવી જોઈએ. ફંડામેન્ટલ ડ્યુટીઝ આપણને પાર્ટ 4A અને આર્ટિકલ 51A માં આપવામાં આવેલી છે. ભારતના નાગરિકો તરીકે આપણે બધા અધિકારો ભોગવીએ છીએ, પરંતુ આપણે ભારતના નાગરિકો તરીકે અમુક ફરજો પણ નિભાવવી જોઈએ. એ ફરજો આર્ટિકલ 51A માં આપવામાં આવેલી છે અને આ ફરજોનો ખ્યાલ જે છે એ સોવિયત યુનિયન, જેને આપણે આજે રશિયા તરીકે ઓળખીએ છીએ, ત્યાંથી લેવામાં આવેલો છે. બંધારણની વાત કરીએ તો આપણને ખબર જ છે કે ઘણા બધા દેશોના બંધારણ ભેગા કરી અને ભારતીય બંધારણ બનાવવામાં આવ્યું છે. એનાથી આપણું બંધારણ જે છે એ સૌથી લાંબુ બંધારણ છે, જેને વિશ્વમાં સૌથી મોટું અને લાંબુ લેખિત બંધારણ હોવાનો દરજ્જો પ્રાપ્ત છે. આપણા બંધારણમાં 22 ભાગ છે, ટોટલ 12 પરિશિષ્ટો છે અને અત્યાર સુધી 106 સુધારાઓ થયેલા છે. આપણા બંધારણમાં 22 ભાગો, 12 પરિશિષ્ટો અને 106 સુધારાઓ સાથે સૌથી લાંબુ દુનિયાનું લેખિત બંધારણ આપણી પાસે છે. આટલું મોટું બંધારણ છે, આટલા વર્ષો પછી પણ એક સવાલ આપણા મગજમાં ઉભો થાય કે શું જે બંધારણ ઉપર આખા દેશનો પાયો ટકેલો છે એને સુધારવું અથવા એમાં ફેરફાર કરવા શક્ય છે કે નથી? હા, એ શક્ય છે. આજ સુધી લગભગ 106 વાર બંધારણમાં સુધારાઓ કરવામાં આવ્યા છે, જેને બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન તરીકે આપણે ઓળખીએ છીએ. વિવિધ વર્ષોમાં સુપ્રીમ કોર્ટે જે છે વિવિધ ચુકાદાઓ આપી અને કહેલું છે કે બંધારણમાં સુધારા શક્ય છે. જ્યારે બંધારણની વાત કરીએ તો બંધારણમાં આપણે કહી શકીએ કે 1949માં બંધારણ જે છે અમલમાં આવ્યું, પરંતુ અમલમાં આવવાનો અર્થ એ નથી કે એનો અમલ કાયદેસર રીતે 26 નવેમ્બર 1949ના રોજ જ થયેલો છે. બંધારણનો મૂળ અમલ જે છે 26મી જાન્યુઆરી 1950ના રોજ છે થયેલો છે, જેને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ. 26 નવેમ્બર 1949ના રોજ જે છે
કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી એટલે કે બંધારણીય સભાએ જે છે બંધારણને અડોપ્ટ કરેલી એટલે કે માનેલી અને મંજૂરી આપેલી. જ્યારે એનું એન્ફોર્સમેન્ટ એટલે કે એનો કાયદેસર અમલ જે છે 26મી જાન્યુઆરી 1950 ના રોજ થયો છે. જેમ કે આપણે થોડી વાર પહેલા વાત કરી કે બંધારણમાં શું સુધારા શક્ય છે, તો હા, બંધારણમાં સુધારા શક્ય છે. એના માટે એવા અમુક ચુકાદાઓ છે કે જેણે આખું બંધારણ જે છે એને નવો આકાર આપ્યો છે. કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરેલા, જેમાં બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન જે છે એ અમલમાં આવ્યો. સુપ્રીમ કોર્ટે બેઝિક સ્ટ્રક્ચરનો જે થિયરી છે આ કેસમાં જે છે આપી છે. એની પછી છે ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણનો કેસ. એ કેસમાં જે છે અમુક વસ્તુઓ ડિસ્ક્રાઇબ કરી છે સુપ્રીમ કોર્ટે કે જે બેઝિક સ્ટ્રક્ચર છે. કેશવાનંદ ભારતીમાં કહેવામાં આવ્યું કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ થઈ શકે છે, બંધારણીય સુધારાઓ થઈ શકે છે, પણ બેઝિક સ્ટ્રક્ચર જે છે એ ન ફરવું જોઈએ. તો એ બેઝિક સ્ટ્રક્ચરમાં શું આવે એ ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. એવી જ રીતે મિનર્વા મિલ્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં એવું જજમેન્ટ આપવામાં આવેલું છે કે ફંડામેન્ટલ રાઇટ્સ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી જે છે એ બંનેનું બેલેન્સ થવું જોઈએ અને જ્યુડિશિયલ રિવ્યુ પણ બેઝિક સ્ટ્રક્ચરનો જ એક ભાગ છે. લાસ્ટ, બંધારણની આપણા ઉપર શું ઇફેક્ટ છે? બંધારણે આપણને કઈ રીતે શક્તિઓ આપી છે? બંધારણે આપણને એક ડેમોક્રેટિક લોકશાહી જે છે એ ભારત આપ્યું છે. એ ઉપરાંત આપણી સ્ટ્રેન્થ વધારી છે, કારણ કે ભારતના નાગરિકો તરીકે આપણને જે છે અમુક અધિકારો બંધારણે આપેલા છે. ડોક્ટર બી.આર. આંબેડકરે કોટ કીધેલો છે, The Constitution is not a mere lawyer's document, it is a vehicle of life and its spirit is always the spirit of life. એટલે કે બંધારણ એ ફક્ત વકીલોનો કોઈ દસ્તાવેજ નથી, પણ એ જે છે એ દરેક વ્યક્તિની આત્મા છે. થેન્ક યુ.